ભાઈ ઓર્ગેનિક કેરી તો બધા બહુ કરે, પણ આપણે આજે આવ્યા છે ઓર્ગેનિક થી પણ ઉપરનું સ્ટેપ લઈને શંકર દાદા જે અહીંયાના ઝાડ છે ને કેરીના ને પોતાના દીકરા સમાન માને છે. તો આપણે શંકર દાદાને જ પૂછી કઈ રીતનું આપણું કેરીનું વાવેતર છે ને કઈ રીતની કેરી અહીંયા તમે વેચો છો, કઈ રીતનું છે કાકા? અમે આ જે ઝાડનું વાવેતર કર્યું, જ્યારે રોપાણ કર્યું ને ત્યારે વેદોના મંત્રો જપ ને હવન કર્યું અને અમે વારંવાર અહીંયા વેદોના મંત્રોનું અનુષ્ઠાન કરાવ્યું. હું પોતે એવું માનું છું કે વનસ્પતિની અંદર જીવ છે અને વનસ્પતિ ઝાડો આપણી ભાષા સમજે છે. આ ભાવથી જ મેં મને દરેકે દરેક જેટલા મારા અહીંયા ઝાડો છે એ મારો પરિવાર છે, મારા બચ્ચાઓ છે, એ ભાવથી જ હું એની જોડે ક્રિએટ કરું છું. બરાબર. જ્યારે તમે બિલીવ નહીં કરો, મારે અહીંયા કેટલાક ઝાડો બીમાર પડી ગયા, મને ઘણા બધા કીધું કે આ ઝાડ બચી શકે એમ નથી. ત્યારે મેં મહામૂર્તિ જે મંત્રો અને ગાયત્રી મંત્રોનો એને જાપ કર્યો અને હું મેં એમની જોડે વાત કરીને કીધું કે તું જ્યારે મને નહીં ગમે તારે એ ઊભા થવાનું છે, તારે સારા થવાનું છે. એ જે ઝાડો આજે એકદમ હેલ્ધી થઈ ગયા, આજે એટલી સરસ કેરી આપે છે. એની પરથી મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે વનસ્પતિ આપણી ભાષા સમજે છે. બરાબર. હું માનું છું કે બધા તો ઓર્ગેનિક તો કરે જ છે અને ઓર્ગેનિક વસ્તુ સારી જ છે, વગર કેમિકલે દવા વગર જે કરે સારું છે. હું પણ એ વસ્તુ કરું છું, તો મારે ઓર્ગેનિકની ઉપર હું દરેક ઝાડોમાં આધ્યાત્મિક ભાવ છું, દરેક ઝાડોમાં એક ઈશ્વર ભાવ છું. અને હું હંમેશા જ્યારે મારી કેરી આવે ત્યારે એક એવો ભાવ રાખું છું કે આ કેરીના એક ફળો તારી ભગવાન તારી કૃપા રૂપી પ્રથમ દરેકના ઘરે જાય અને આનંદ મળે, એને તૃપ્તિ મળે અને એને સંતોષ મળે. હું મારે ત્યાં જ્યારે કેરીનું ઉત્પાદન થવાનું હોય તેના 1 મહિના પહેલા અહીંયા ભગવાનની સ્થાપના કરવામાં આવી. બરાબર. સ્થાપના કર્યા ત્યારે ભગવાન એક જ પ્રાર્થના કરવામાં આવે કે આ દરેકે દરેક ઝાડોની અંદર જે કંઈ ફળો લાગ્યા છે તેનું તું રક્ષણ કરજે અને એમાં તારી કૃપા રૂપી સોદમ અને સ્વાદ ભરજે. અને જ્યારે બધું ઉત્પાદન પૂરું થઈ જાય પછી ધરતી માતાની પૂજા કરવામાં આવે, ઝાડોની પૂજા કરવામાં આવે અને પછી ભગવાનને ઘરે લઈ જવાનું. બરાબર. એટલે હું હંમેશા માનું છું કે જ્યારે આપણે એની અંદર આધ્યાત્મિક ભાવના રાખીએ, આપણે એની અંદર સ્પિરિચ્યુઅલિટી ભાવ રાખીએ, ત્યારે એ આપણને જે આપશે આઉટપુટ એ અદ્ભુત જ હશે. બરાબર. હું માનું છું કે મારી વાડીમાં જે કઈ મીઠાશ છે એ ઈશ્વરની કૃપા પરનું આશીર્વાદ રૂપી મીઠાશ છે. અમારે ત્યાં જે કેરી થાય છે કેમિકલ વગરની, દવા વગરની કે પાણી વગરની થાય છે એ તો બરાબર છે, એ તો સારી વસ્તુ છે. હું હંમેશા મારા પપ્પા કે અમે 1 કલાક આની પર મેડિટેશન મારા પપ્પા ડેઈલી એને આપતા હોય, આની પર રાખી શક્તિનું એ કરતા હોય અને એક ઝાડોની અંદર ભગવત ભાવ રાખીને અમે કરીએ છીએ. આ અમારો આ ઝાડો માટેનો ભાવ છે. બરાબર. જો તમારે પણ આવા ભાવની કેરી ખાવી હોય ને તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે, સુરતમાં કોઈ પણ જગ્યાએ ફ્રી હોમ ડિલિવરી કરી આપે છે, તો ઓર્ડર કરીને મંગાવી લેજો. બીજું અમે જ્યારે અહીંયાથી કેરી ઉતરે છે ત્યારે અમે ડાયરેક્ટ પેકિંગ કરતા નથી.